નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એજ્યુટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે ધોરણ 10 વિષય ગણિતમાં પ્રકરણ નંબર 1 જે છે વાસ્તવિક સંખ્યાઓ તેના વિશે જોઈશું। વિદ્યાર્થી મિત્રો, સંખ્યાઓ વિશે તમે અગાઉના ધોરણમાં ભણીને આવ્યા છો, બરોબર? વિવિધ પ્રકારની સંખ્યાઓ, તો જેમાં વાસ્તવિક સંખ્યાઓ જે છે જે તમને ખબર છે કે દરેક પ્રકારની સંખ્યાઓનો આની અંદર સમાવેશ થતો હોય છે, બરોબર? ચાલો હવે ત્યાર પછી જોઈએ દાખલા નંબર 5। દાખલા નંબર 5 જે છે, દાખલા નંબર 5 ની રકમ છે કે કોઈક પ્રાકૃતિક સંખ્યા n માટે 6 ની n ઘાતનો અંતિમ અંક શૂન્ય થાય કે નહીં તે ચકાસો। કોઈક પ્રાકૃતિક સંખ્યા n જે અહીંયા 6 ની n ઘાત છે, એમાં n શું છે? ઘાતાંક આપેલી છે। તો 6 ની n ઘાતનો અંતિમ અંક શૂન્ય થાય કે નહીં એ આપણે જોવાનું છે કે 6 ની n ઘાત છે એમાં n જે છે એ શું છે? પ્રાકૃતિક સંખ્યા, બરોબર? આને કહેવાય બિલોંગ્સ ટુ, એટલે કે n જે છે એ પ્રાકૃતિક સંખ્યા n માંથી આવેલો છે, બરોબર? n જે છે એ પ્રાકૃતિક સંખ્યા n માં આવેલો છે। ચાલો આગળ જોઈએ આપણે કે 6 ની n ઘાત છે, એમાં n ની જગ્યાએ 1 મૂકવી તો 6 ની 1 ઘાત એટલે 6, n ની જગ્યાએ 2 મૂકવી 6 ની 2 ઘાત એટલે 36, 3 મૂકવી તો 216। આવી રીતે એનો અંતિમ અંક જો દરેકમાં અંતિમ અંક શૂન્ય થાય કે નહીં એ ચકાસવાનું કે છે ને આપણે પહેલા n ની જગ્યાએ 1, ત્યાર પછી 2 ને n ની જગ્યાએ 3, આવી 3 સંખ્યાઓ મૂકી અંતિમ અંક દરેક વખતે અત્યારે 3 સંખ્યાઓ મૂકી ત્યાં સુધી તો 6 આવ્યા। n બરાબર 1 મૂક્યું તોય અંતિમ અંક 6, 2 મૂક્યું તોય અંતિમ અંક 6, n બરાબર 3 મૂક્યો તો 6 ની 3 ઘાત થઈ તોય અંતિમ અંક 6 મળે છે। તો એવી કોઈ સંખ્યા હશે જેમ કે અહીંયા કદાચ 17 મૂકવી તે કાંઈ મૂકવી તો જે કંઈ આવતો હોય જવાબ એનો છેલ્લો અંક 0 થાય એવું આવશે કે નહીં એવું કહેવા માગે છે એમ, બરોબર? હવે જો આપણે યાદ રાખવાનું છે, શું યાદ રાખવાનું છે? જવાબ જે છે ને પહેલા તો એ જવાબ આખો થિયરિકલ છે, અને આ જે દાખલો છે દાખલા નંબર 5 એવો જ એક દાખલો છે ઉદાહરણ નંબર 1 તમારા પાઠ્યપુસ્તકની અંદર જે પહેલું ઉદાહરણ આપેલું છે એ પહેલું ઉદાહરણ પણ અહીંયા છે 4 ની n ઘાતો વાળું, બરોબર? તમારે આ બંને ખાસ પાકા કરવાના છે, એક જ રીતના આવી જ રીતના એમાં જવાબ આવશે। અહીંયા 6 ના અવયવ શું પડે તો કે 2 ગુણ્યા 3, કદાચ 4 હોત તો 2 ગુણ્યા 2 પડે, બરોબર? તો એ રીતે છે। હવે જવાબ જોઈ પહેલા તો પછી આને સમજવી કે જો કોઈ સંખ્યાનો અંતિમ અંક શૂન્ય હોય ત્યારે તે સંખ્યા 2 અને 5 બંને વડે વિભાજ્ય હોય। ફરીવાર, કોઈ સંખ્યાનો અંતિમ અંક શૂન્ય હોય ત્યારે એ જે સંખ્યા છે એ 2 અને 5 એ બંને વડે વિભાજ્ય હોય, એટલે કે એ સંખ્યાને 2 અને 5 વડે ભાગી શકાય। જોવી આપણે કે કોઈ સંખ્યાનો અંતિમ અંક આપણે 100 લીધા તો આનો અંતિમ અંક શું છે? 0। આને આપણે 2 વડે ભાગી શકીએ, 100 ભાગ્યા 2 કરો જવાબ શું થાય? 50। આને આપણે 5 વડે ભાગી શકીએ, 100 ભાગ્યા 5 કરો જવાબ શું થાય? 20, બરોબર? એવી જ રીતે કદાચ કોઈ બીજી સંખ્યા લીધી હોય 120 તો એને આપણે 2 વડે ભાગી શકીએ, અને 120 જે છે એને આપણે 5 વડે ભાગી શકીએ, 24। તો જેનો અંતિમ અંક 0 હોય એવી સંખ્યાને 2 અને 5 વડે ભાગી શકાય, બરોબર? આગળ હવે જોવી, એટલે કે અંતિમ અંક શૂન્ય હોય તેવી સંખ્યાના અવિભાજ્ય અવયવીકરણમાં 2 અને 5 બંનેનો સમાવેશ થાય। મતલબ એના અવયવો પાડો ને તો 2 અને 5 ફરજિયાત આવે તે, જેમ કે 100 ના અવયવ પાડો તો શું થાય? 50 ગુણ્યા 2, 25 ગુણ્યા 2, 5 ગુણ્યા 5 અને 1 પંચું 5, 2 અને 5 બંને આવ્યા। જો 2 નો વર્ગ ગુણ્યા 5 નો વર્ગ આવું આવ્યું। 120 ના અવયવ પાડો, 120 ના અવયવ 60 ગુણ્યા 2, 30 ગુણ્યા 2, 15 ગુણ્યા 2, 5 ગુણ્યા 3 અને 1 ગુણ્યા 5, 2
અને 5 ફરજિયાત આવે જ. તે જેનો અંતિમ અંક 0 હોય એના અવયવ પાડો ને તો 2 અને 5 ફરજિયાત આવે. બરોબર. એટલે આગળ જોવી ત્યાર પછી હવે અહીં 6 ની n ઘાત બરાબર 6 ના આપણે ભાગ, અહીંયા જે આધાર છે ને એના અવયવ પાડો. શું થાય? 2 ગુણ્યા 3. માથે જે ઘાત n છે એમનામાં અહીંયા આપી દીધી. બરોબર કે 2 ગુણ્યા 3 ની n ઘાત એટલે 2 ની n ઘાત ગુણ્યા 3 ની n ઘાત થાય છે. મતલબ આપણે 6 ની n ઘાત બરાબર હમણાં કંઈક સંખ્યાઓ લીધી અલગ અલગ. જો 6 અવયવ પાડો. 6 ના અવયવ શું થયા? 3 ગુણ્યા 2 અને 3 એકા 3, 2 અને 3 જ આવ્યા. 36 ના અવયવ પાડવી. 18 ગુણ્યા 2, 9 ગુણ્યા 2, 3 તેરી 9 અને 3 એકા 3, 2 અને 3 જ આવ્યા. બરોબર. એવી જ રીતે 216 ના તમે અવયવ પાડશો ને તો 2 અને 3 જ આવશે. ખબર પડી? તો આમાં ક્યાંય 5 આવતા નથી. યાદ રાખો, કોઈ પણ સંખ્યા જે છે એનો અંતિમ અંક 0 હોય તો એ સંખ્યાને ફરજિયાત 2 અને 5 જે છે ને એ એના અવયવમાં આવવા જ જોઈએ. પણ આમાં આવતા નથી. આમાં આગળ હજી 4 ઘાત 5 ઘાત ગમે એટલી ઘાત મૂકો, 2 અને 5 બંને આવવા જોઈએ. કોઈ પણ એક આવે એવું નહીં. 2 આવે ને 5 ન આવે તોય ન ચાલે, 5 આવે ને 2 ન આવે તોય ન ચાલે. બંને આવવા જોઈએ. તો અહીંયા 2 તો આવે છે પણ 5 નથી આવતા 6 ની n ઘાતમાં. બરોબર કે 6 ની n ઘાત બરાબર 2 ની n ઘાત ગુણ્યા 3 ની n ઘાત. એની શું છે? પ્રાકૃતિક સંખ્યા છે. હમણાં જ કીધું. આગળ 6 ની n ઘાતમાં 2 અને 3 એમ ફક્ત 2 જ અવિભાજ્ય અવયવો છે. આમ 6 ની n ઘાતના અવિભાજ્ય અવયવીકરણમાં 5 નો સમાવેશ થતો ન હોવાથી કોઈ પણ સંજોગોમાં પ્રાકૃતિક સંખ્યા n માટે 6 ની n ઘાતનો અંતિમ અંક 0 થાય નહીં. અંતિમ અંક 0 થતો હોય અહીંયા ક્યાંક 5 આવવા જોઈએ. 3 આવે કે ન આવે ચાલે. ફરજિયાત 2 આવવા જોઈએ અને 5 આવવા જોઈએ. પછી 3 આવે કે ન આવે એનેથી ફેર પડે નહીં. જો અહીંયા 2 અને 3 અને 5 આવું આવી ગયું હોત તો 0 થાત. અહીંયા નથી આવતા 5. બરોબર. એટલે 0 થશે નહીં. આવી જ રીતે અગાઉ મેં કીધું એમ ઉદાહરણ નંબર 1 છે 4 ની n ઘાત વાળું. એ પણ તમારે વ્યવસ્થિત જોઈ અને પાકું કરવાનું છે. આનો જવાબ આપણે આ રીતે લખશું થિયરીમાં. બરોબર. આખો થિયરીમાં જ હતો એટલે પહેલાં મેં લખી નાખ્યું છે અને તમને પછી સમજાવ્યું પણ અહીંયા કે ભાઈ એકમનો અંક 0 હોય ને એવી જ સંખ્યા, એકમનો નહીં પણ અંતિમ બોલશું આપણે, અંતિમ અંક 0 હોય એવી સંખ્યાના જ્યારે આપણે અવયવ પાડશું ત્યારે એમાં 2 અને 5 ફરજિયાત હોવા જોઈએ. તો 6 ની આપણે 1, 2 અને 3 એવી અલગ અલગ ઘાત લીધી. 6 ની 1 ઘાત, 6 ની 2 ઘાત, 6 ની 3 ઘાત ઉદાહરણ લીધા. આ દરેકના અવયવ તમે પાડો ક્યાંય તમારે 5 નહીં આવે, 2 અને 3 જ આવશે. એટલે 5 નો સમાવેશ નથી થતો એટલે અંતિમ અંક અહીંયા 0 થશે નહીં 6 ની n ઘાતનું. બરોબર. ચાલો આગળ જોઈએ. આની પછી હવે દાખલા નંબર 6 છે કે સમજાવો કે 7 ગુણ્યા 11 ગુણ્યા 13 પ્લસ 13 અને ત્યાર પછી બીજી રકમ છે 7 ગુણ્યા 6 ગુણ્યા 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 1 પ્લસ 5 એ શા માટે વિભાજ્ય સંખ્યાઓ છે? આમાં તમે પહેલી રકમ જોશો ને તો બધી અવિભાજ્ય સંખ્યા આપીશ. જો 7, 11, 13 પ્લસ 13 અવિભાજ્ય છે. બરોબર. તો એ સંખ્યા શું કામ વિભાજ્ય છે એ કહેવાનું છે. એવી જ રીતે નીચેની સંખ્યાઓ લખીશ એ શું કામ વિભાજ્ય છે એ કહેવાનું છે. બરોબર. હવે અગાઉ આપણે અવિભાજ્ય અને વિભાજ્ય સંખ્યાઓ વિશે જોયું. બરોબર. અવિભાજ્ય સંખ્યા ભાગ ન પડતી હોય એવી, વિભાજ્ય સંખ્યા ભાગ પડતી હોય એવી. આપણે યાદ રાખવાનું છે કે કોઈ પણ વિભાજ્ય સંખ્યાને તેના અવિભાજ્ય અવયવોના ગુણાકાર સ્વરૂપે લખી શકાય. ખાસ આ યાદ રાખવાનું છે. આના આધારે આપણે આ દાખલો ગણવાનો છે.
શું કીધું? કોઈ પણ વિભાજ્ય સંખ્યા એટલે કે જેના ભાગ પડતા હોય એવી સંખ્યાને અવિભાજ્ય સંખ્યાના મતલબ કે અવિભાજ્ય એટલે જ ભાગ ન પડતા હોય તેવી, ભાગ પડતા હોય તેવી સંખ્યાને ભાગ ન પડતા હોય તેવી સંખ્યાના ગુણાકાર સ્વરૂપે લખી શકાય. ઉદાહરણ તરીકે અહીંયા એક વિભાજ્ય સંખ્યા લખી 12. આ વિભાજ્ય સંખ્યા જેના ભાગ પડે છે એને કઈ રીતે લખી શકાય હજી? તો કે એને લખી શકાય 2 ગુણ્યા 2 ગુણ્યા 3. આ 12 જ છે. જો 2 ગુણ્યા 2 4, 4 ગુણ્યા 3 12. બરોબર? તો આ 12 વિભાજ્ય સંખ્યા છે અને આ અવિભાજ્ય સંખ્યા અથવા અવયવો, અવિભાજ્ય અવયવોના ગુણાકાર સ્વરૂપે લખી શકાય. બરોબર? બસ આનો ઉપયોગ કરીને આપણે આ સાબિત કરવાનું છે. બરોબર? આને વિભાજ્ય છે એવું કહેવાનું છે. કઈ રીતે કહીશું એ જોઈએ આપણે. સૌથી પહેલી રકમ છે 7 ગુણ્યા 11 ગુણ્યા 13 પ્લસ 13. પહેલા હું અહીંયા લખી નાખું. પહેલાને આપણે પહેલો ક્રમ આપી 7 ગુણ્યા 11 ગુણ્યા 13, ત્યાર પછી છે પ્લસ 13. બરોબર? ચલો આની અંદર શું સામાન્ય છે? બંનેમાં આવતું હોય એવું શું છે? આ આપણું પહેલું પદ છે આખું અને આ પ્લસ પછીનું છે ને બીજું પદ છે. પ્લસની પહેલા એક પહેલું પદ છે ને આની પછી બીજું પદ. બેયમાં સરખું હોય એવું કોણ છે? તો કે બંનેમાં સરખું કોણ છે? 13. બસ એ 13 ને આપણે કોમન સામાન્ય કાઢી લેવી બહાર. તો 13 ને સામાન્ય કાઢ્યા તો હવે અહીંથી 13 બહાર આવ્યા શું વધે? 7 ગુણ્યા 11 ગુણ્યા અહીંથી 13 બહાર આવી ગયા છે તો અહીંયા વધે 1. ત્યાર પછી પ્લસ અહીંયા પ્લસ અને અહીંથી નહીં 13 બહાર આવી ગયા તો અહીંયા શું વધે? 1 વધે. ખાસ યાદ રાખજો, સામાન્ય હોય એને બહાર કાઢ્યું, જે વધ્યું એને કાઉન્સમાં લખ્યું. બરાબર? નિશાની જે છે એ બધી એમનામ રાખજો. સામાન્ય જ્યાં જ્યાં કાઢ્યું છે એની જગ્યાએ 1 આવશે, બાકી બધું એમનામ. આગળ 13, ત્યાર પછી કાઉન્સની અંદર 11 ગુણ્યા 7 ગુણ્યા 1, 11 ગુણ્યા 7, 11 સત્તા 77 પ્લસ આ 1. બરોબર? આ ત્રણેયનો ગુણાકાર શું થાય? 77. 77 પ્લસ 1 કેટલા થશે? 78. તો અહીંયા 13 કાઉન્સની જગ્યાએ આપણે ગુણાકાર કરવી. 77 પ્લસ 1 કેટલા થઈ જાય? 78. ગુણાકારનો અર્થ થઈ કાઉન્સ છે. બરાબર? કાઉન્સની જગ્યાએ અહીંયા ગુણાકાર કર્યો એટલે ગુણાકાર મતલબ શું થાય? અહીંયા કાઉન્સ અથવા કાઉન્સ કર્યો હોય તેનો મતલબ ગુણાકાર. આવું સમજવાનું ખાસ. બરોબર? આગળ આ 13 એમ નામ 13 એ પોતે અવિભાજ્ય સંખ્યા છે અને હવે 78 જે છે એ કેવી સંખ્યા થઈ? જુઓ તો વિભાજ્ય સંખ્યા જેના ભાગ પડે છે. તો 78 ના ભાગ શું પડે? 78 ના અવયવ શું પડે એ આપણે લખવાના છે. બેકી સંખ્યા છે, અડધા થાય. 39 ગુણ્યા 2 78 થાય. બરોબર? 80 ના અડધા કેટલા થાય? તો કે 40. 79 80 ની એક પહેલા 79 આવે. બરોબર? એના અડધા ન થાય પણ એની પહેલા હજી આવે 78. 79 એક પહેલા 78 તો 40 પહેલા આવે અહીંયા 39. બરોબર? આ રીતે આપણે યાદ રાખવાનું છે. બરોબર? અથવા તો તમને જે રીતે યાદ રહે એ રીતે યાદ રાખવાનું. પણ આજે 78 કે એવી બધી સંખ્યાઓ, નાની સંખ્યાઓ છે એના આપણને અડધા કરતા ભાગ પાડતા આવડી જવા પડે. 39 છે તો અહીંયા શું ભાગ પડે? 13 ગુણ્યા 3, 13 તેરી 39 અને છેલ્લે આવે 13 એકા 13. આને આપણે અહીંયા લખવી 2 ગુણ્યા 3 ગુણ્યા 13. 78 ની જગ્યાએ લખ્યું આપણે. વ્યવસ્થિત રીતે લખવી તો સૌથી પહેલા આવે 2, ત્યાર પછી આવે 3, પછી આવે 13 ગુણ્યા 13. 13 કેટલી વાર છે? 2 વાર છે. 2 ગુણ્યા 3 ગુણ્યા 13 ગુણ્યા 13 એટલે 13 નો વર્ગ. આ રીતે લખાણું. આ જુઓ તો આ કઈ સંખ્યા એવું છે? 2 અવિભાજ્ય, 3 અવિભાજ્ય અને 13 એ અવિભાજ્ય છે જે 2 વખત આવે છે. બરોબર? તો હકીકતમાં આ જે સંખ્યાઓ મળી એ શું છે? અવિભાજ્ય અવયવોનો ગુણાકાર છે. તો આપણે અવિભાજ્ય અવયવોના ગુણાકાર સ્વરૂપે લખ્યું છે. કોને લખ્યું છે? આ રકમને લખી છે. અવિભાજ્ય અવયવોના ગુણાકાર સ્વરૂપે રકમને લખી શકાય તો રકમ વિભાજ્ય હોય તો જ લખી શકાય. અહીંયા આપણે લખ્યું કે કોઈક વિભાજ્ય સંખ્યા હોય એને જ આપણે અવિભાજ્ય અવયવોના ગુણાકાર સ્વરૂપે લખી શકીએ.
તો અહીંયા અવિભાજ્ય અવયવોના ગુણાકાર સ્વરૂપે લખ્યું છે, મતલબ સંખ્યા કેવી હોય? વિભાજ્ય હોય. બરોબર. એવું જ તે આપણે આની પછીમાં કરશું. પહેલા આપણે અહીંયા લખવાનું શું લખવાનું કે અહીં નીચે લખું છું અહીં. આ રફ કામ છે. બરોબર. આ વસ્તુઓ અહીં રકમ હતી 7 ગુણ્યા 11 ગુણ્યા 13 પ્લસ 13 ને અવિભાજ્ય અવયવોના ગુણાકાર સ્વરૂપે લખી શકાય છે. તેથી આપેલ રકમ એવું લખો અથવા તો જે રકમ આપી છે એ લખી શકો. તેથી 7 ગુણ્યા 11 ગુણ્યા 13 પ્લસ 13 એ અવિભાજ્ય નહીં પણ કેવી છે? વિભાજ્ય સંખ્યા છે. બરોબર. કે અહીં આપણે જે રકમ છે એને કયા સ્વરૂપે લખીએ કા? તો કે અવિભાજ્ય અવયવોના ગુણાકાર સ્વરૂપે લખી શક્યા. હવે કોઈ પણ સંખ્યાને અવિભાજ્ય અવયવોના ગુણાકાર સ્વરૂપે લખી શકાય તો એ સંખ્યા ફરજિયાત વિભાજ્ય સંખ્યા હોય. બરોબર. હવે જેવું આપણે દાખલા નંબર 1 માટે કર્યું એવું જ આપણે દાખલા નંબર 2 માટે કરવાનું છે. પહેલા તો બીજા દાખલાની રકમ શું છે? 7 ગુણ્યા 6 ગુણ્યા 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1 પ્લસ 5 આવું આપેલું છે. તો હવે બીજા દાખલાની રકમ પહેલા લખી નાખવી. 7 ગુણ્યા 6 ગુણ્યા 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1 પ્લસ 5. આ પ્લસ પહેલા જેટલું છે એ બધું પહેલું પદ, એની પછી છે એ બીજું પદ. બંનેમાં સામાન્ય કોણ દેખાય છે તમને? બંનેમાં સામાન્ય કઈ સંખ્યા છે? 5. એને આપણે કોમન કાઢ લેવી. એને કોમન કાઢશું, જે વધે એને કાઉન્સમાં લખશું. કોમન અહીંયા આવશે 5, ત્યાર પછી કાઉન્સમાં શું આવશે? 7 ગુણ્યા 6. જે સંખ્યાને કોમન કાઢી છે એની જગ્યાએ, કારણ કે એ તો 12 વહી આવી, તો એની જગ્યાએ કાંઈ નથી તો શું હોય? 1. ત્યાર પછી બાકી બધું એમ નામ 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1. ત્યાર પછી છે પ્લસ, અને 5ની જગ્યાએ શું આવશે? 1. 5ની જગ્યાએ શું આવે? 1. ચાલો હવે આ 5 એમ નામ. બાકીની સંખ્યાઓનો ગુણાકાર, આ જેટલી સંખ્યા છે બધાનો ગુણાકાર કરવાનો છે. 7 ગુણ્યા 6 42, 42 ગુણ્યા 1 42. બરોબર. 7 ગુણ્યા 6 ગુણ્યા 1 આનો ગુણાકાર 42. 42 ગુણ્યા 4 42 ગુણ્યા 4 4 દુ 8 ને ચોકે ચોકે 16 168. 168 ગુણ્યા 3 8 તેરી 24. સાઈડમાં ગુણાકાર કરવી. 168 ગુણ્યા 3 8 તેરી 24 ના 4 વધી 2 6 તેરી 18 ને 2 20 ની 0 વધી 2 3 1 3 ને 2 5 કેટલા આવ્યા? 504. 504 ગુણ્યા 2 504 ના ડબલ, 500 ના ડબલ 1000 અને 4 ના ડબલ 8 1008 અને પાછળ છે પ્લસ 1 એટલે 1008 પ્લસ 1 એટલે કેટલા થાય? 1009. એટલે 5 ગુણ્યા 1009. હવે આ જે 1009 છે ને એ અવિભાજ્ય સંખ્યા છે. 1009 અવિભાજ્ય સંખ્યા છે, એના ભાગ ન પડે. એવી જ રીતે 5 અવિભાજ્ય સંખ્યા છે. તો આ બે અવિભાજ્ય સંખ્યાના ગુણાકાર સ્વરૂપે આપણે આ રકમને લખી શક્યા છીએ. તો એ રકમ કેવી થઈ ગઈ? વિભાજ્ય સંખ્યા. બરોબર. તો આપણે લખવી કે અહીં 7 ગુણ્યા 6 ગુણ્યા 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1 પ્લસ 5 ને અવિભાજ્ય અવયવોના ગુણાકાર સ્વરૂપે લખી શકાય છે.
તેથી તે એટલે કે આપેલ રકમ એવું લખી નાખ્યું. તેથી આપેલ સંખ્યા વિભાજ્ય સંખ્યા છે. આપેલ સંખ્યા કેવી થશે? વિભાજ્ય સંખ્યા થશે. બરોબર. બંને દાખલામાં યાદ રાખવાનું છે શું કર્યું? જે કંઈ સામાન્ય હતું એને બહાર કાઢ્યું, વધ્યું એને કૌંસમાં લખ્યું. વિભાજ્ય સંખ્યા મળે છે તો ફરી પાછા એને આ અવિભાજ્ય અવયવો સ્વરૂપે લખ્યા. કારણ લખવાનું છે કે જે કંઈ સંખ્યા આપી છે એને આપણે અવિભાજ્ય અવયવોના ગુણાકાર સ્વરૂપે લખી શક્યા. એટલે એ સંખ્યા કેવી થાય? વિભાજ્ય સંખ્યા થાય. બરોબર. બંનેમાં એ જ રીતે દાખલો ગણવાનો છે. આગળ જોઈએ ત્યાર પછી 7મો પ્રશ્ન કે એક રમતના મેદાનમાં વર્તુળાકાર માર્ગ છે. સોનિયાને તેનું એક પરિભ્રમણ પૂર્ણ કરતા 18 મિનિટ લાગે છે, જ્યારે રવિને તેનું એક પરિભ્રમણ પૂર્ણ કરતા 12 મિનિટ લાગે છે. ધારો કે બંને એક જ સમયે એક જ બિંદુએથી એક જ દિશામાં પરિભ્રમણ કરવાનું પ્રારંભ કરે છે, તો કેટલી મિનિટ બાદ બંને ફરી પ્રારંભ બિંદુ પર ભેગા થાય? અહીંયા શું કીધું છે? એક રમતના મેદાનમાં વર્તુળાકાર માર્ગ છે. કેવો માર્ગ છે? વર્તુળાકાર માર્ગ. આપણે એવું એક વર્તુળ જેવું એક દોરી નાખી કે આ એક વર્તુળાકાર માર્ગ છે. સોનિયાને તેનું એક પરિભ્રમણ પૂર્ણ કરતા 18 મિનિટ લાગે છે. મતલબ અહીંયાથી ધારી લો કે આ બિંદુથી સોનિયા દોડવાનું શરૂ કરે એટલે આખું એક રાઉન્ડ પૂરું કરતા કેટલી મિનિટ લાગે છે? 18 મિનિટ લાગે છે. તો જે સોનિયા છે એ સોનિયાને કેટલી મિનિટ લાગે છે? 18 મિનિટ. ત્યાર પછી રવિને તેનું એક પરિભ્રમણ પૂર્ણ કરતા કેટલી મિનિટ લાગે છે? 12 મિનિટ. તો જે રવિ છે એને એક પરિભ્રમણ પૂર્ણ કરતા કેટલી મિનિટ લાગે છે? 12 મિનિટ. 12 મિનિટમાં રવિ એક આખું ચક્કર પૂર્ણ કરી નાખે છે. આગળ ધારો કે બંને એક જ સમયે એક જ બિંદુએથી એક જ દિશામાં પરિભ્રમણ કરવાનું પ્રારંભ કરે છે, તો કેટલી મિનિટ બાદ બંને ફરી પ્રારંભ બિંદુ પર ભેગા થાય? ઉદાહરણ તરીકે આને આપણે કંઈક નામ આપી દેવી, એ નામ આપી. તો આ એ બિંદુથી સોનિયા અને રવિ બંને દોડવાનું શરૂ કરે છે અને એક આખું આમ ચક્કર પૂર્ણ કરે છે. ફરી પાછા હજી આગળ એમ નામ ચાલુ રાખે છે. આમ નામ ગોળ ગોળ ફરતા રહે છે. બરોબર. તો એમને એ આ જે છે એક જ બિંદુ, એ નામનું બિંદુ, ત્યાંથી બંને એક સાથે આ દિશામાં ચક્કર લગાવવાનું શરૂ કરે છે. ફરી પાછા બંને અહીંયા જ તે ક્યારે ભેગા થશે? કેટલી મિનિટ બાદ ભેગા થશે? બરોબર. કેટલી મિનિટ બાદ બંને ફરી પ્રારંભ બિંદુ પર ભેગા થાય? અહીંયાથી જ દોડવાનું શરૂ કરે છે. જેવી 12 મિનિટ થશે એટલે રવિનું ચક્કર એક પૂરું થઈ જશે. એ હજી અહીંયાથી દોડતો જ રહેશે. 18 મિનિટ થશે ને ત્યારે સોનિયાનું એક ચક્કર પૂરું થાય. એટલે રવિ તો 12 મિનિટમાં એ ચક્કર પૂરું કરીને આગળ વયો ગયો છે. ઉદાહરણ તરીકે 12 મિનિટ થાય તો સોનિયા તો હજી અહીંયા હોય તો રવિનું તો એક આખું ચક્કર પૂરું થઈ ગયું હોય. એ હજી દોડતો રહેશે. 18 મિનિટ થશે તો સોનિયાનું એક ચક્કર પૂરું થશે તો રવિ કદાચ અહીંયા પહોંચ્યો હોય. બંને ફરી પાછા અહીંયા ક્યારે પહોંચે એ આપણે જોવાનું છે. એટલે કે પ્રારંભ બિંદુ એ. બરોબર. તો જ્યારે યાદ રાખજો કે આ રીતના કોઈ પણ દાખલા આપણને આપ્યા હોય, બરાબર, વર્તુળાકાર માર્ગ કે કાંઈ પણ હોય, આવી રીતે બે નામ આપ્યા હોય, મિનિટ કે જે કાંઈ પણ આપ્યું હોય, અને ઓછામાં ઓછી કે આવો શબ્દ વપરાતો હોય, વધુમાં વધુ એવા શબ્દ, અલગ અલગ શબ્દ વપરાતા હશે. બરોબર. આની અંદર એ કંઈ શબ્દ નથી. આની અંદર સીધું કીધું છે કેટલી મિનિટ બાદ, ઓછામાં ઓછી કેટલી મિનિટે બંને ભેગા થશે. આપણે શું કરવાનું છે અહીંયા? 18 અને 12 પહેલા તો એના અવયવ પાડો અને પછી એનો લસા લ્યો. 18 આના અવયવ શું થાય? 3 ગુણ્યા 3 ગુણ્યા 2 આ રીતે થાય. બરોબર. વ્યવસ્થિત રીતે લખવી તો 2 ગુણ્યા 3 ગુણ્યા 3 એટલે 3 નો વર્ગ. 3 તેરી 9, 9 દુ 18, તો 18 ના અવયવ થયા. ત્યાર પછી 12 ના અવયવ શું થાય? 2 ગુણ્યા 2, 2 દુ 4 અને 4 તેરી 12, 2 નો વર્ગ ગુણ્યા 3 આવું થાય. બંનેનો લસા લેવાનો છે આપણે આમાં, ખાસ યાદ રાખજો. આ દાખલાની અંદર આપણે લસા લેવાનો છે. લસા 12,18 અથવા 18,12 બરાબર.
બંનેમાં આવતો હોય ન આવતા હોય તો 2 અને 3 બંનેમાં આવે છે, બીજી કોઈ સંખ્યા આવે છે નહીં. 2ની લસા હોય તો નાનામાં નાની ઘાત લેતા હતા કે મોટામાં મોટી ઘાત? તો લસાની અંદર મોટામાં મોટી ઘાત આપણે લેતા હતા, એટલે 2નો વર્ગ. અહીંયા 1 ઘાત છે જો 2ની, અહીંયા 3નો વર્ગ છે, અહીંયા 2ની 2 ઘાત, 3ની 1 ઘાત. ત્યાર પછી 3 છે તો 3ની મોટી ઘાત કેટલી છે? 2. 2નો વર્ગ કેટલો થાય? 4 ગુસા હોય તો નાની ઘાત, લસા હોય તો મોટી ઘાત, એટલે આમાં 2ની મોટી ઘાત આવે, ગુણ્યા 3નો વર્ગ કેટલો થાય? 9. 9 ગુણ્યા 4 કેટલા થઈ જશે? 36. 36 મિનિટ બાદ બંને એક સાથે ભેગા થશે. બંને અહીંથી દોડવાનું ચાલુ કરે છે. 36 મિનિટ જેવી થશે ત્યારે બંને એક સાથે ફરી પાછા અહીંયા જ ભેગા થશે. ખબર પડી ગઈ? બરોબર. એટલે આવા દાખલા જે આવશે એ દાખલાની અંદર આપણે શું લેવાનો છે? તો કે લસા લેવાનો છે. ખાસ યાદ રાખજો આમાં. બરોબર.